શું નામ છે તમારું? કમલેશભાઈ. પૂરું નામ? કમલેશભાઈ દોલતભાઈ ગામિત. અને ગામ વરજાખંડ, એટલા કયો તાલુકો કહેવાય? ડોલવણ તાલુકો. અને જિલ્લો તાપી. અચ્છા, તો મને પહેલાં તો એ જણાવો કે તમે ભીંડાની ખેતી કેટલા વર્ષથી કરો છો? મારે 3-4 વર્ષ થઈ ગયા. 3-4 વર્ષ થઈ ગયા. અચ્છા, અને આસપાસમાં તો બધા ખેડૂતો મતલબ ભીંડાની ખેતી સૌથી વધારે થતી હશે એવું અમને દેખાય, કારણ કે અમે તમારા ખેતરમાં ચાલતા આવ્યા એટલે આજુબાજુમાં ભીંડાની ખેતી વધારે દેખાય. તો અહીંયા ભીંડાની ખેતી કેટલા વર્ષોથી થતી હશે? તમે ભલે 4-5 વર્ષથી કરતા હશો. ઘણા વર્ષથી કરતા છે. અંદાજે કેટલા વર્ષ થઈ ગયા હશે? તો ઘણા 15-20 વર્ષ. 15-20 વર્ષ જેવા થઈ ગયા. કારણ કે હું પણ લગભગ 2008 કે 9માં હું આવેલો, બરાબર? એટલે કમસે કમ 18 વર્ષ તો ખરા જ. તો એટલા વર્ષ પહેલાં અહીંયા ભીંડા થતા જ એમ, બરાબર? તો એનો મતલબ એવો થાય કે કમસે કમ 20 વર્ષથી ભીંડાની ખેતી તો થાય છે અહીંયા. મને એ જણાવો કે તમે આ વર્ષે તો નેટસફ કંપનીની આ બાયોફિટ પ્રોડક્ટ કે જેમાં સ્ટીમરીચ અને બાયો 99 તમે વાપરી, પણ પહેલાંના વર્ષોમાં જ્યારે તમે આ નહીં વાપરતા ત્યારે આ ખેતરની પરિસ્થિતિ શું રહેતી અને કેટલું ઉત્પાદન આવતું? તો ઓછો જ આવે. આ જો મારી દવા ત્યારે કેટલું આવતું? ત્યારે તો બહુ ઓછું, એટલે ભીંડા ખખડી જાય. અચ્છા, ખરાબ થઈ જાય. બધા. અને અત્યારે આપણે તમારા ખેતરમાં ઊભા છીએ અને ભીંડાની હાઈટ જોવા જઈએ તો તમારા કમરથી ઉપર નીકળી ગઈ અને હજી પણ ઉપર વધશે એવું દેખાય છે, બરાબર ને? તો બીજાના ખેતર જોયા ત્યાં તો ઘૂંટણ જેટલા આવે ને ભીંડાને ખેતર જ પૂરા થઈ ગયા. આવું કેમ? આ લોકોની દવા હમણાં બીજી વાપરતા, મેં આ દવા વાપરી છે. અચ્છા, એનાથી મારે પહેલા તમારે બી આવું થતું ખરું કે? આવું થતું હતું, પણ આ દવા જો વાપરી ત્યાંથી મારું ઉત્પાદન બી સારું છે ને હાઈટ બી છે. અચ્છા, મને એ જણાવો કે તમે આ ભીંડાના ખેતરમાં મતલબ કઈ જાત કઈ છે પહેલા તો એ જણાવો. રિયા છે. રિયા. કેટલા ગ્રામ ભીંડા નાખેલા? 750 ગ્રામ. 750 ગ્રામ. ઓકે, તો 750 ગ્રામમાં અત્યાર સુધીમાં કેટલું ઉત્પાદન આવ્યું? ઉત્પાદન મારે 2.5-3 મણ ગયા. 2.5 થી 3 મણ એક વખત. એવી કેટલી તોડ થઈ ગઈ? એવી તોડ મારે 27-28 તોડ થઈ. 27-28 તોડ થઈ ગઈ, બરાબર. કેટલા દિવસના અંતરે તોડો છો? 2 દિવસ આતરે. 1 દિવસ આતરે જેવો તોડી. 1 દિવસ વચ્ચે છોડી દેવો અને એના પછી બીજા દિવસે તોડી લેવો. તો આવી રીતના 27-28 જેટલી તોડ થઈ ગઈ. તો અત્યારે આમ એવરેજ ભાવ તમને કેટલા મળ્યા? એવરેજ તમારે હમણાં 700 આવ્યા. કોઈ દિવસ પહેલા તો એટલે તો 1200 પણ આવ્યા, 700 પણ આવ્યા, 800, 1000 પણ આવ્યા. એ તો એવરેજ 900 રૂપિયા આસપાસ તો ખરું જ ને એમ. ઉપર નીચે ગયું તો એ 900-1000 ની આસપાસ રહ્યું એમ, બરાબર ને? એક તોડમાં કેટલા નીકળે એમ કીધું તમે ઉત્પાદન? 2.5 થી 3 મણ નીકળે. 2.5 થી 3 મણ. અચ્છા, તો આપણે 2.5 મણ પણ પકડીએ અને એવી 28 તોડ થઈ હોય, બરાબર ને? એટલે તમારી કમસે કમ 70,000 કિલો ભીંડા તોડાઈ ગયા કહેવાય. એટલે કે મણના હિસાબે જો વાત કરીએ તો કમસે કમ તમારા 1 મિનિટ 28 તોડ થઈ અને 2.5 મણ નીકળતા, બરાબર ને? એટલે કે 70 મણ અત્યાર સુધી તોડાઈ ગયા એવું કહેવાય, બરાબર? 70 મણના આપણે 900 જ રૂપિયા પણ પકડીએ એવરેજ, તો પણ તમે એમાંથી 63,000 રૂપિયા કમાયા એવું કહેવાય. આમાં કઈ ખોટું હોય તો બોલજો, બરાબર ને? હવે એમાંથી તમે ખર્ચો કેટલો કર્યો આ ખેતરમાં? બિયારણ, ખાતર, દવા બધું મળીને મજૂરી ને બધી 25 પાસે તો પચી જાય. ઓકે, એટલે 25,000 જો આપણે કાઢી નાખીએ તો લગભગ અહીંયા 38,000 ની તમારી કમાણી અત્યાર સુધી થઈ ગઈ એમ કહેવાય. ચલો, એમાં થોડું ઘણું ઓછું થાય તો પણ તમારા અંદાજે કેટલી થઈ હશે? અમે ગણતરી કરી તો 38,000 બતાવ્યો, પણ તમને શું લાગે કેટલી કમાણી થઈ હશે? તમે કીધું બરાબર જ છે. બરાબર છે ને? તો મતલબ કે 38,000 રૂપિયાની કમાણી થઈ. માનો કે આજે નેટસફ કંપનીની જે દવા છે, જે બાયોફિટ સ્ટીમરીચ અને બાયો 99, આનો ઉપયોગ તમે નહીં કરતે તો શું થતે? આટલું ઉત્પાદન મારે થતે બી નહીં. અચ્છા, તો કેટલી કમાણી થતે? તો અડધી જ થાય એમ. અડધી જ થાય. તો આવક તમારી ડબલ થઈ ગઈ એમ કહેવાય. તો આ સ્ટીમરીચ અને બાયો 99 તમે આ જ વર્ષે વાપરી કે આગલા વર્ષોમાં પણ વાપરી? એ થોડીક વાત કરો. આગલે વર્ષે વાપરી, આ વર્ષે પાછું વાપરી છે. અચ્છા, વર્ષ થઈ ગયા. મતલબ આગલા વર્ષે એટલે ગયા વર્ષે વાપરી? ગયા વર્ષે.
તો ત્યારે તમે શરૂઆતથી વાપરેલી કે વચ્ચેથી એટલે પૂરા થવા એવા પછી મેં ચાલુ કરી. અચ્છા, પૂરા થવા એટલે એકદમ છેલ્લી તોડ છેલ્લે તો ત્યારે શું ફાયદો મળેલો? પાસે સુધાર આવી. હે, માર્ચ સુધી ચાલેલા. જે મતલબ મહિનામાં પૂરો થઈ જાય હતું તે માર્ચ સુધારો થઈ ગયો એટલે માર્ચ આવી ગયો. કેટલા મહિના લંબાયું અંદાજે? 1 મહિનો લંબાઈ ગયો. અચ્છા, 15 તોડ તમારી થઈ ગઈ એમ. એટલે દવા આપણો આ ઉપયોગ કરવા પછીથી એટલે ત્યારે તમને વિશ્વાસ આવ્યો અને આ વખતે તમે શરૂઆતથી જ વાપરી. તો અત્યાર સુધીમાં 28 તોડ થઈ ગઈ છે અને એવરેજ 2 થી 2.5 મણ તમારા નીકળી રહ્યા છે. તો હજી કેટલી તોડ હજુ થશે એવું તમને દેખાય છે? હાઈટ હજુ જાય છે, દેખાતી છે તોડ હજુ 15 વાળી વધારે નીકળી. ઓછામાં ઓછી. અને નીચેથી જે ફૂટ આવી રહી છે અને પાણી વ્યવસ્થિત મળી રહે તો હજુ કેટલું ખેંચી શકાય આપણે? તો પાણીને ખાતર મળ્યા કરે ને દવામાં વાપરવું એટલે તો ચાલે હજુ. બરાબર છે. એટલે હજુ 1.5 થી 2 મહિના ચાલી શકે ખરું? ચાલે. બરાબર છે. તો અત્યારે આ ખેતર સિવાય બીજું પણ ખેતર ખરું તમારું? છે ને, એક બાજુમાં છે. અચ્છા, એટલે ત્યાં પણ તમે વાપરો છો આ વસ્તુ? ઓકે. તો અચ્છા, 3 કિલો બિયારણ રોપ્યું છે, બધામાં જ તમે વાપરો છો અત્યારે. તો બીજાના ખેતર અને તમારા ખેતરમાં શું ફેરફાર દેખાય છે? ફેર તો આ ભીંડા ફેર દેખાય. પેલા લોકોની દવા અલગ છે તો એ લોકોના ફેર નથી. મતલબ શું તફાવત શું દેખાય એમ બંનેમાં, તેમનું ખેતર અને તમારા ખેતર? લાગે પેલામાં ઓછી છે ને આ લાગ વધારે દેખાય. અચ્છા, તો માનો કે આપણે દવા નહીં વાપરી હોય અને તમે કીધું તેમ 750 ગ્રામ આપણે વાવ્યા હોય, આ રોપ્યા હોય, તો એમાં એ લોકોનું ઉત્પાદન કેટલું આવતું હોય ને તમારું કેટલું આવે? આ લોકોનું ઉત્પાદન તો આપણે હમણાં હોય 18-20 કિલો એટલા નીકળે. અચ્છા, અહીંયા વધી જાય. મતલબ કે બહુ બધો 18 કિલો કે 20 કિલો નીકળે? આ બાજુમાં જ છે, એ લોકોના કિલો ઉપર ઠાણેલા છે. અચ્છા, હા. 750 ગ્રામ આ રાખેલા છે. એ લોકોને કરતા ઉત્પાદન વધારે છે. એ લોકોનું કેટલું નીકળે? એ લોકોને 20 કિલો 18. અચ્છા, 18 કિલો 20 કિલો સુધી. અને તમારું અહીંયા કમસે કમ ડબલ થઈ ગયું. બરાબર, મતલબ 30 કિલોના આસપાસ થઈ જાય તમારું. તો ખરેખર આ જોરદાર રિઝલ્ટ કહેવાય. આપણે બીજું ખેતર પણ જોઈએ જે બાજુના ખેતરનું છે, જે અહીંયા જ છે ને બાજુમાં. હા, બરાબર છે. તો કઈ વાંધો નહીં, એ પણ આપણે ખેતર જોઈએ જેમાં 1 કિલો બિયારણ છે. હવે એ ભીંડાનું ખેતરના છોડની ક્વોલિટી અને આ છોડની ક્વોલિટી આપણે જોશું એટલે તમને પણ ખેડૂત મિત્રો ખ્યાલ આવશે કે નેટસફ કંપનીની જે બાયોફિટ પ્રોડક્ટ છે એ બાયોફિટ પ્રોડક્ટ વાપરવાથી ખેડૂતોને કેવા કેવા ફાયદા થઈ રહ્યા છે. તો તમે પણ આજે જ અમારો સંપર્ક કરો અને આ પ્રોડક્ટ મેળવો અને વાપરો તમારા ખેતરમાં, જેથી આ ખેડૂત મિત્રને જે ફાયદો થયો છે એવો જ ફાયદો તમને પણ